દુનિયાની અંદર ડાયરેક્ટ સેલિંગ પ્રોડક્ટ બેઝ કંપનીની અંદર એક એવી માત્ર કંપની હોય મિત્રો કે દુનિયાની નંબર 1 તો ઓનિક્સ પિલાન હર્બોમેટિક્સ છે મિત્રો. એના માટે કેમ મિત્રો તમને એ શબ્દ કે ભારત દુનિયાનો શબ્દ કેમ વાપર્યો? દુનિયાનો શબ્દ એટલા માટે વાપર્યો કે ડાયરેક્ટ સેલિંગ ની અંદર પ્રોડક્ટ બેઝ કંપનીની અંદર જ્યારે 35 વર્ષ સમજીએ મિત્રો મગજમાં ધ્યાનથી 35 વર્ષ જેને પ્રોડક્ટ બનાવી હોય અને જો પછી ડાયરેક્ટ સેલિંગ માં આવ્યો ને તો માત્ર એક જ કંપની છે ઓનિક્સ પિલાન. અને એક વાત તો બતાવી શકશો મિત્રો ઘણા લોકો કે 10 વર્ષથી કંપની કામ કરું, 15 વર્ષથી કરું, 20 વર્ષથી કરું, 25 વર્ષથી એક એવી મિત્રો કંપની બતાવશો કે જેને 35 વર્ષ પ્રોડક્ટ બનાવી હોય અને પછી ડાયરેક્ટ સેલિંગ માં પગ મૂક્યો હોય એક એવી કંપની નામ આપશે મિત્રો? એક પણ એવી કંપની નથી સાહેબ જેને 1989 થી પ્રોડક્ટ બનાવી અને મિત્રો 2014 સુધી આખા ભારત ડોક્ટરને મેડિકલ માલ સપ્લાય કર્યા પછી 2014 પછી 2019 સુધી જેમને 250 કંપનીને જોબ પર કર્યો અને 2019 થી મિત્રો 2024 સુધી ઘણી બધી કંપની જોબ પર કરતી હતી અને જેને પછી વિચાર્યું કે મારે ડાયરેક્ટ સેલિંગમાં પગ મૂકો છે એવા હસ્તી માટે મિત્રો જમીનભાઈ પટેલ માટે એક દિલથી તાળી આપી. મિત્રો કોઈ પણ કંપનીમાં કામ કરો ને તો ખાલી મિત્રો 5 પી ચેક કરી લેવાનું. પહેલો બી કંપનીના પ્રમોટર કે આ કંપનીના પ્રમોટર કોણ છે મિત્રો? આપણા કંપનીના પ્રમોટર મિસ્ટર જમીનભાઈ પટેલ જે પોતે એમ.ફાર્મ એમ.બી.બી.એ ડોક્ટર ડિગ્રી ધરાવે છે. જેમનું વિઝન હતું એક પોતું દવાખાનું બનાવવાનું પણ મિત્રો એમને ભાદરે એક નક્કી કર્યું હતું કે આપણા પાસે આટલી બધી પ્રોડક્ટ છે એના કારણે ડાયરેક્ટ સેલિંગમાં આવીશું તો લાખો લોકોને રોજગારી મળશે અને આ વિઝન સાથે વિચાર સાથે નેચર સાથે મિત્રો આપણે લાખો લોકોને રોજગારી આપવાનું જેમને બેડું જન્મું છે એવા જમીન પટેલ સર માટે એક ફરીથી દિલથી તાળી જાય. બીજું ચીજની વાત કરું કંપનીની પ્રોફાઇલ. મિત્રો કંપનીના પ્રમોટર તો ઓકે છે પણ કંપનીની પ્રોફાઇલ મજબૂત ના હોય ને તો ભવિષ્યની અંદર આપણા જેવા લોકોની જિંદગી ખતરામાં છે ફાઇનલ. કેમ? ઘણા લોકો નહીં કહેતા કે હું 15 વર્ષથી કામ કરું છું કારણ, ઘણા લોકો કે 10 વર્ષથી કામ છું કારણ, ઘણા લોકો કે 25 વર્ષથી હજી થેલો બદલાયો નથી એનું કારણ એક જ છે કે કંપનીની પ્રોફાઇલ મજબૂત ના હોવાના કારણે કંપનીના મિત્રો ગમે ત્યારે તકલીફ આવે છે ત્યારે આપણી પણ જિંદગી મિત્રો ખરાબ થાય. યસ કે નો? મિત્રો મારી વાત સાથે સહમત છો પેલા બધા? આજે લોકો કહેવાય 15 20 25 વર્ષ જે રીતે જિંદગીના બગાડ્યા ને એમની કંપનીની પ્રોફાઇલ મજબૂત ના હોવાના કારણે આપણી કંપની મિત્રો 1989 એટલે મતલબ ઘણા લોકોનો જન્મ પણ નથી હોય. આજે 1989 એટલે કેટલા વર્ષ થયા? 35 વર્ષથી જો કંપની ચાલતી હોય, આખા ભારત ડોક્ટર મેડિકલ માલ આપતી હોય, 250 કંપનીને જોબ પર કરતી હોય અને પછી ડાયરેક્ટ સેલિંગમાં આવે તો એની પ્રોફાઇલ કેટલી મજબૂત હોય તમે પોતે નક્કી કરી શકો એવી તો કંપનીની પ્રોફાઇલ છે મિત્રો. ત્રીજા નંબરની વાત કરું કંપનીની પ્રોડક્ટ. સમજો પ્રમોટર સારા છે, પ્રોફાઇલ સારી છે, જો મિત્રો પ્રોડક્ટ સારી ના હોય ને તો પણ ડાયરેક્ટ સેલિંગમાં મિત્રો કહેવાનું લોઢાના ચણા છે મિત્રો. આજે ઘણા લોકો પ્લાન પર સ્ટી જાય સાહેબ પ્રોડક્ટની જરૂર નથી, પ્લાન મિત્રો પ્લાન નથી ચાલતો, માર્કેટમાં પ્રોડક્ટ ચાલે છે મિત્રો. આજે ઘણા લોકો માર્કેટમાં શાના માટે આવશે? સારી પ્રોડક્ટ, શુદ્ધ પ્રોડક્ટ મિત્રો માર્કેટ કરતા ટ્રેડિશનલ ભાવે પ્રોડક્ટ અને વપરાય એવી પ્રોડક્ટ હોય તો ડાયરેક્ટ સેલિંગમાં રૂપિયા કમાય. મિત્રો મને બતાવજો પ્રોડક્ટની જરૂર ના હોય તો કઈ કંપનીમાં લોકો કરોડપતિ બને? એક કંપની બતાવો છે જે કંપની અંદર કરોડપતિ લખપતિ જે અબજો રૂપિયા કમાય મિત્રો જે કહેવાની જરૂરિયાત વાળી પ્રોડક્ટમાં મને બતાવો આપણી કંપનીમાં કઈ પ્રોડક્ટ નથી જરૂરિયાત વાળી? સમજો કરિયાણું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ચા, હિંગ. સાહેબ એટલું કીધું કે આ મગફળી તેલ છે જે બીજી કંપની મિત્રો તો વિચાર કેમ સિંગ તેલ ના લોન્ચ કર્યું? આવો મગજમાં એક વિચાર કરજો કે આટલી બધી કંપનીઓ ચાલે છે ભારતની અંદર લાખો મિત્રો, એક કંપની સિંગ તેલ કેમ લોન્ચ ના કરે? ખાલી મગજની અંદર થોડું વિચારી તો જુઓ. બધા રાઈસ બ્રાન્ડ એક કંપની સિંગ તેલ લાવી કેમ ના લાવી? ગવર્નમેન્ટે બી છૂટછાટ આપેલી છે કે કોઈ પણ કપાસિયા હોય, મગફળી હોય કે XYZ તેલ હોય ને તો 40% નો ભેળસેળ કરવાની. યસ કે નો? હવે સમજો ગવર્નમેન્ટ જો 40% ભેળસેળ સાબિત કરવાનું કરતી હોય તો બધા ફેક્ટરી વાળા કેટલું ભેળસેળ કરે? 80% ખાલી શું હોય? સિંગ તેલની મિત્રો સુગંધ આવી જોઈએ, કપાસિયાની સુગંધ આવી જોઈએ. મિત્રો કંપનીના માલિકનો નેચર એક જ છે કે આપણે રૂપિયા માટે મિત્રો કંપની નહીં ચાલુ કરી, લોકોના હિત માટે ચાલુ કરી છે. એટલે મિત્રો ડાયરેક્ટ સેલિંગમાં ઇન્ડિયાની પહેલી કંપની છે કે સિંગ તેલ લઈને આવી અને લોકોને સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે મિત્રો તો આવી આપણી પ્રોડક્ટ હોય મિત્રો
મિત્રો અને આવા આપણે CMD સર નેચર સારું હોય તો મિત્રો તમે વિચાર કરી શકો કે આ પ્રોડક્ટ કઈ ચાલશે. બીજા નંબરની અંદર મિત્રો કોસ્મેટિક, સવારમાં બ્રશ, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ડિશવોશ, હેન્ડ વોશ, ટોયલેટ કુંદે. ચોથા નંબરની તમે દેખો એગ્રીકલ્ચર, જ્યાં સુધી ખેડૂત આવે ત્યાં સુધી પાકે ટોટલ ટ્રીટમેન્ટ. પશુપાલન માટે, હેલ્થ માટે, સાહેબ હેલ્થ માટે એટલી અઢળક પ્રોડક્ટ છે જેની કોઈ સીમા નથી. આજે મસા, મિત્રો પથરી, ડાયાબિટીસ, કોઈને લીવરની તકલીફ છે, કોઈને લોહી ઓછું કમ, કોઈ પણ તકલીફ હોય સાહેબ ગેરંટી આપો બહારના દુનિયાની અંદર XYZ કંપની પકડી લો, જે કંપની 5000, 10000, 15000, 20000, 25000 રિઝલ્ટ આપે એ આપણી 1000 2000 લોકોને રિઝલ્ટ આપેલા છે મિત્રો. આટલી સસ્તી સારી 100% રિઝલ્ટ વાળી. બીજું ઘણી કંપની કેવું છે ખબર કે સર આ અમારી પ્રોડક્ટ છે, આની અંદર એક એવી વસ્તુ જાદુ છે કે બધી જ કહેવાની બીમારી કામ કરે. સાહેબ કરે બીમારી કામ? આજે એવું કે ભાઈ સમજો કે તાવની દવા આપે તો શું આપણે કહેવાનું પગ મટી જાય દુખાતા હોય? પેટની દવા આપે તો શું માથું મટી જાય? સાહેબ કે માર્કેટની અંદર માથાની ગોળી લેવા જાય તો માથું જ મટે, પેટને લેવા જાય પેટ તો જ મટે. તો મિત્રો આપણી કંપનીની એક એવી પ્રોડક્ટ નથી કે બધી જ કહેવાની બીમારી મટાડે. આ શાના માટે છે? લોહી વધારવા માટે. બીજી આપણે પિલોપિલ કેપ્સ્યુલ મસલ માટે, પથરી માટે ફિલ્ટર, લીવર માટે લીવર. કોઈ પણ મિત્રો બીમારી હોય એના માટે અલગ અલગ એટલા માટે પ્રોડક્ટ રાખેલી છે કે આપણે કોઈ પણ વ્યક્તિને દર્દીને આપીએ તો 100% રિઝલ્ટ મળે. તો આપણી કંપનીની 182 તો હેલ્થમાં પ્રોડક્ટ છે કે દરેક બીમારીને આપી શકીએ મિત્રો. આ હેલ્થ પ્રોડક્ટ માટે, તમામ પ્રોડક્ટ માટે મિત્રો 400 થી વધારે છે. આવા કંપનીના ઓનરનું એક સપનું છે કે 1100 પ્રોડક્ટ લોન્ચ કરવાની. જેમ SK પ્રજાપતિ કીધું ને કે આટો જોતો હશે તો ફિલહાલમાં મળશે, એવી કંપની સાથે જોઈનિંગ કરી છે મિત્રો. તો કંપની માટે જબરજસ્ત તાકાત આ પ્રોડક્ટની વાત કરું છું. બીજું